દેશમાં ખાંડના ભાવ વધારા વચ્ચે ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારવામાં આવી રહ્યા છે। નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટવાના આક્ષેપો પાયાવિહોણા છે। દેશમાં વાર્ષિક 267 લાખ મેટ્રિક ટન વપરાશ સામે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે, જે દર્શાવે છે કે પુરવઠો જરૂરિયાત કરતાં વધુ છે। એકલા ગુજરાતની ફેક્ટરીઓમાં 18 લાખ ક્વિન્ટલથી વધુનો સ્ટોક પ્રાપ્ય છે, જે આગામી 5 થી 6 મહિના માટે પૂરતો છે। આગામી 15 ઓક્ટોબરથી નવી પિલાણ સિઝન શરૂ થતા ખાંડનો નવો પુરવઠો પણ બજારમાં આવશે। જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ હરહર જૂઠું છે। આજે પણ ખાંડની કોઈ તંગી નથી। 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ। કોઈ 25,000નો કોટો હોય તો 25,000 એક ગુણી પણ અમે વધારે આપી શકતા નથી। આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શક્યા છે અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાનું છે, નવું ઉત્પાદન પણ થવાનું છે। એટલે ખાંડની અછત કોઈ જ નથી।